નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। ઉમેદવારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને છોટાઉદેપુર જિલ્લામાં રાજકીય માહોલ ગરમાવા લાગ્યો છે। જિલ્લામાં ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા શરૂ થતાં જ આમ આદમી પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારો સાથે જિલ્લા સેવા સદન ખાતે ઉમેદવારી પત્રો ભરવા પહોંચી હતી। છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીને લઈને રાજકીય હલચલ તેજ બની રહી છે। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। આ દરમિયાન આમ આદમી પાર્ટી દ્વારા સૌપ્રથમ ઉમેદવારી ફોર્મ ભરવામાં આવતા રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળ્યો છે। પાર્ટીના કાર્યકરો અને ઉમેદવારો ઉત્સાહભેર જિલ્લા સેવા સદન ખાતે પહોંચ્યા હતા અને વિધિવત રીતે ઉમેદવારી નોંધાવી હતી। ઉમેદવારી પ્રક્રિયા શરૂ થતાં જ હવે વિવિધ રાજકીય પક્ષો પણ સક્રિય બન્યા છે। ભાજપ, કોંગ્રેસ સહિતના અન્ય પક્ષો દ્વારા પણ ઉમેદવારોની પસંદગી અને ઉમેદવારી નોંધણી માટે તૈયારી તેજ કરવામાં આવી રહી છે। રાજકીય વિશ્લેષકોના મતે આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ત્રિકોણીય જંગ જોવા મળી શકે છે, કારણ કે આમ આદમી પાર્ટી પણ હવે જિલ્લામાં મજબૂત હાજરી નોંધાવવા પ્રયત્નશીલ છે। આગામી દિવસોમાં ઉમેદવારી નોંધણી પ્રક્રિયા વધુ તેજ બનશે તેમજ પ્રચાર પ્રસાર પણ ગતિ પકડશે એ વાત નક્કી છે। આજરોજ છોટાઉદેપુર જિલ્લાની અંદર છોટાઉદેપુર વિધાનસભાની અંદર આવતી જિલ્લા પંચાયતોની અંદર આવતી તાલુકા પંચાયત, જેમાં ખાસ કરીને સૌ પ્રથમ આજે જે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંદર ફોર્મ ભરવાનું નામાંકન થઈ રહ્યું છે, ત્યારે આજે આમ આદમી પાર્ટી દ્વારા આજે સૌથી પહેલાં છોટાઉદેપુરની અંદર પ્રવેશ થયો છે અને આજે બધી પાર્ટીઓ કરતાં આજે સૌથી પહેલાં આમ આદમી પાર્ટી નામાંકન જાહેર કર્યું છે, જેમાં ખાસ કરીને છોટાઉદેપુર વિધાનસભાની અંદર આવતા 4 જિલ્લા પંચાયતના ફોર્મ આજે ચૂંટણી વિભાગની અંદર ચૂંટણી શાખાની અંદર આજે ફોર્મ પ્રક્રિયા ભરાઈ રહી છે અને તેમાં આવતી તમામ તાલુકા પંચાયતના પણ ફોર્મ ભરાયા છે। જેથી આ વિસ્તારની અંદર આદિવાસી વિસ્તારની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર જનસંપર્ક અને આજે પ્રતિસાદ મળી રહ્યો છે। ત્યારે આવનાર સમયની અંદર આ ખુશીની વાત છે કે આમ આદમી પાર્ટી આ છોટાઉદેપુર જિલ્લાની અંદર તાલુકાની અને જિલ્લાની બોડી બેસાડવા માટે આજે આ ફોર્મ ભરી અને ખૂબ એનો આજે એમનો આનંદ માણી રહ્યા છે। આજ રોજ છોટાઉદેપુર જિલ્લાની અંદર છોટાઉદેપુર વિધાનસભાની અંદર સમાવિષ્ટ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આજ રોજ છોટાઉદેપુરની અંદર 4 જેટલી જિલ્લા પંચાયતના ઉમેદવારી ફોર્મ અને 4 જિલ્લા પંચાયતમાં આવતી તાલુકા પંચાયતના ફોર્મની પ્રક્રિયા આજે ભરવા માટે છોટાઉદેપુર ચૂંટણી શાખામાં આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા આજે ફોર્મ ભરી પ્રક્રિયા પૂરી કરવામાં આવે છે। આવનાર સમયની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર આજે જે લોકો જેનો જન્મેદ મળ્યો છે એ આવનાર સમયની અંદર આ ચૂંટણીની અંદર આ જે એના પરિણામો બતાવવા માંગી રહ્યા છે।